સદારામ બાપુની તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદે ગુરુ આદ અંત મધ્ય એક છે હરિ ગુરુ સંત સ્વરૂપ પ્રભાત થયું પ્રભાત ઉઠ પ્રભાતે ભજ પ્રભાત નહીં ભજે પ્રભાત તો રહેશે અંધારી રાત પાછળ બોલજો હો બધા જબરજસ્ત એમ થાય કે કોહમ ભજન થઈ ગયું ખાલી બેહી રહેવાથી ભજન થાય તાળી પાડો તો મારા રામની તાળી ના પાડીએ તાળી પાડો તો મારા રામની તાળી ના પાડીએ વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ના કરીએ વાતો કરો તો મારા રામની રે બીજી વાતો કેમ સદારામ બાપુને યાદ કર્યા કારણ કે અમારે જે ભક્ત શ્રી પરાગજી છે ને એમનું સાસરું ટોટણા થાય તો પ્રથમ તો એ કેટલા ભાગ્યશાળી કે જો ભગવાનની જે પૃથ્વીમાં જે અવતાર ધારણ થયું હોય તેઓની દીકરી હોય આવે આ એક તમે વિચાર કરજો અને એ દીકરી ત્યોથી ત્યોના એ ભૂમિના સંસ્કાર લઈ જમ એક જનકજીની દીકરી સીતાજી એટલે ચારેય દીકરીઓ જનકપુરીના એટલે વિદેહી મહાપુરુષ ઋષિ મુનિઓના સંસ્કાર લઈ અને જ્યારે અયોધ્યામાં પગ મૂક્યો ને અને એ વખતે સાહેબે એ વચન ગુરુનું શિર માથે કરેલું હતું અને એ વખતે જ્યારે વનવાસ આવ્યો 14 વર્ષનો અને એ નહીં કહેતા પતિ પત્નીનું એકમતું તો અમરાપુરમાં આ તો કેમ આપણું ભજન આપણે સારી રીતે થતું નથી કારણ કે જો શરીરનો રોગ થાય ને ધન્યવાદ છે પરાગજીને એમના ભાઈ જવાનજી અમારે ભીખાજી કે વારંવાર સેજ પણ ભાવે આવી માતુશ્રીની કે પિતાશ્રીની એ ગુરુમુખી નથી પરાગજી છતાંય એમનો સંતો પ્રત્યે કેટલો ભાવ કે વારંવાર આવું એક ભજન રાખી
પોતાનું ધન, અને આમ તો સહેજે સરળ સ્વભાવ હતો, કારણ કે એમની સાથે તો અમે ભણેલા છે, પટાવાળા હતા ને, આપણે હાલે ચાલુ છે એમની સાથે ઘણા હોય હાલના વિદ્યાર્થીઓ એમની હયાતના હશે, પણ એ સ્થિતિમાં જીવન આજે પણ એ સ્થિતિમાં જીવન એક ધાર ઉપર ચાલવા વાળો પુરુષ છે. એનું એ જ થિયરીથી જીવન જીવવાનું, કોઈ બદલાવ, કોઈ અહંકાર, કોઈ અભિમાન, ન નાતી જાતિનો પણ ભેદભાવ, એકદમ શાંત. હા તમે જોવો સાહેબ, કારણ કે એવા કંઈક ભૂમિમાંથી કંઈક આશીર્વાદ સોંપડેલા હોય ને તો જ આવું જીવન બનતું હોય છે, બાકી કોઈનું ઘણું બનતું હતું. તમે વિચાર કરો કે એમનાથી કંઈક ઉપદેશ લઈએ, આપણે આવા મહાપુરુષનું શરણ લઈએ અને આપણા જીવનમાં કઈ રીતે સફળતા મળે, આપણા જીવનમાંથી કઈ રીતે વારંવાર સંતો કહે છે કે કઈ રીતે આપણા મનમાં પડેલો હળો, આ બધો હળો કયો પડ્યો છે? બધો જ મનમાં પડ્યો છે. હું ને મારું, છળ કપટ, કોઈની નિંદા કરવી, ખેંચાતોણ કરવી, રાગ દ્વેષ, આ બધો જ કચરો જે કહેવાય બધું હળો મનમાં પડેલો છે. જેમ એક શરીરમાં રોગ થયો હોય તો એ દેખાય, ઉધરસ થી હોય તો હમણાં હોય તરત ખોસી ખાય તો કે ભાઈ ઓને ઉધરસ થી છે, શરદી થી તો ખબર પડે, ટીબી થી તો એ રોગ દેખાય, ચોપડીમાં ફોડા થયા હોય તો રોગ દેખાય. આ બધા દેહના રોગ, બધા દેહ જાહેરમાં છે, પણ મનનો રોગ દેખાય? કોઈ બેઠો બેઠો એને મનમાં રોગ લાગુ પડેલો હોય કોઈ, તો એ કોઈ ભાળી શકે? પણ કદાચ તમે આવી કોઈ સભામાં જો ને, આવી ભાઈઓની બહેનોની મોટી સભા હોય અને એના ચહેરાઓમાં તાકો ને એની કંકાવટીમાં કોઈક ફરક હોય, સમજી જવાનું અને મનનો રોગ છે. કોઈ આઈને જો આવા ભજનમાં આઈને હસી ન શકે, આનંદ ન કરી શકે અને બધો કચરો ને બધો હળો લઈને આવે તો સમજી લેવાનું કે ઓના હજી પણ મોયથી કોઈ જીવ. મહાપુરુષોએ કના ઉપર ભાર આપ્યો છે કે તમારા મનમાં પડેલો હળો, કામ, ક્રોધ ને લોભ, મોહ, કોઈની નિંદા કરવી, સુપ્રતા, નાતી જાતિનો ભેદ, સ્ત્રી પુરુષનો ભેદભાવ, આ બધા જ્યારે આ બધો કચરો તમારો દૂર થશે એના માટે મહાપુરુષોએ ભજન કરવાનું કીધું. સદારામ બાપુ કયા સમાજમાં ભજનમાં નહીં ગયા કહેજો મને? કોઈ એવી જગ્યા ખાલી નહીં હોય કે એવું કોઈ ઘર નહીં હોય ગુજરાતનું કે તો સદારામ બાપુએ એમના પાવન પગલા લઈ અને ઝૂંપડીમાં જઈને આવો એક દીવો કરતા પ્રકાશ નહીં કર્યો હોય. અને એ મહાપુરુષો ઇતિહાસમાં થયા, એ મહાપુરુષોએ આપણા ઉપર કેટલી કૃપા કરી છે. કારણ કે અમુક અમુક ગોમડમ તો મણિભાઈ જતા ને, અમારે પરથીરામ બાપુ જ કહી, સદારામ બાપુ ને પરથીરામ બાપુ બેઠા હતા, મેં વાત સાંભળેલી છે કે અમુક અમુક ગોમડો એટલો બધો અહંકારી કે ત્યો જઈ અને આમ જય ગુરુ મહારાજ કોણ તો લાફો છોડે. તમે માઇકમાં તો બોલવાની ને કદાચ ભજન ગાવાની તો વાત સાઈડ ઉપર મૂકી દો, પણ આમ હેડે જાતો તો જય ગુરુ મહારાજ કોણ તો લાફો છોડી બંધ થા. આવા આવા ગોમડામાં મહાપુરુષોએ સાહેબ જઈ અને એક એક પુરુષમાં પડેલો કચરો દૂર કરી અને આપણને ભજન ગાતા કર્યા છે, આસન ઉપર બેસતા કરીને આ ભૂમિમાં જમ ફાવે એમ તમે માઇક ઉપર બોલી શકો છો અને સુરથી આનંદથી ભજન કરી શકો છો. એ તો ઇતિહાસના આજે વર્તમાનના કદાચ હોય અને ઇતિહાસના કે આગળના પૂર્વેના મહાપુરુષોએ આપણા પર કૃપા કરી છે. તમે તપાસ કરજો સાહેબ, ન કે ઘણી તો એટલી બધી ઓમ પેલી હતી ને કે ત્યો જઈને તમને ગોદડું તો નોખવાનું ચોર્યું પણ આવકાર ના મળતો. એ તો સંતોની કૃપાથી છે, એટલે મહાપુરુષો કીધું કે આવતા સંતોના લેજો. કેમ સંતનો મહિમા વધારે ગાયો છે શાસ્ત્રોમાં, રામાયણમાં, મહાભારતમાં, કે સંત એક પૃથ્વીનો તાત છે, તરોવર સરોવર સંત જન ચોથા વર્ષે, પરમારથને કારણે ચારો ધર્યા દેહ. આ ચાર દેહ એવા છે જગતના કલ્યાણ માટે છે, બીજા બધા જ દેહ ધારણ કર્યા બધા જગતમાં સ્વાર્થ માટે છે. અને કા તરોવર સરોવર સંતજન ચોથા વર્ષે મેઘ, આ ચાર દેહ પરમારથના કારણે. સંતો પરમારથ કરે છે, અવિરત પ્રવાહ ચલાવે છે ગંગાનો, એનાથી આ જીવન આ જગતનું કલ્યાણ થાય. આ બળબળતા જીવોને જો કદાચ આ એક માયારૂપી અગ્નિમાં ભળભળતી બળતી આ સંસાર રૂપમાં આ જીવને જો ઉઠાઈ અને સદગુરુના દરબારમાં એટલે પરમ ધામમાં જો મુક્તો હોય તો એક સંત છે, બીજો કોઈ હોઈ શકે? એક ઝાડ નીચે બેહો તો સોયલોય આપે, ફળ આપે, પુષ્પ આપે અને અંતે તમારે અગ્નિ સંસ્કાર કરવા લાકડું પણ આપે ને. બોલો તરોવર કેટલો પરમારથ કરી રહ્યું છે. એક સરોવર છે, સરોવરમાં ઝેરી જનાવર પાણી પી શકે, રાગી જઈ શકે, દ્વેષી જઈ શકે,
કામી ક્રોધી લોભી ને મોહી પણ સરોવરનું પાણી પી શકે, કોઈ ના ના પાડે. કોઈને સરોવર ના પાડે. અને એમાં સ્નાન કરવું હોય તો પણ બધા, એટલે કીધું તરોવર સરોવર સંતજન. ત્રીજા નંબરે સંતજન કીધું. સંત આખા જગતનો તાત છે. એ કોઈથી નાતી જાતિનો ભેદભાવ, સ્ત્રી પુરુષનો ભેદભાવ ન રાખ્યા વગર એક મનુષ્યને સાચો ઉપદેશ આલી અને સાચા માર્ગ ઉપર ચડાવવાનું કાર્ય એક સંત કરે. તરોવર સરોવર સંતજન ચોથા વર્ષે મેઘ. એકલું ખારું રોનમાં કોઈ ના થતું હોય તો મેઘ ઉદા ટાળ્યું છે તને? ના. બોરવાળા ના એ પાડે ભાઈ તારા ખેતરમાં કોઈ થાતું નહીં, અમને પોહાતું. અમે પોણી આલે એનથી અમારા લાઇટ બિલમાં વધારે ભરવાનું થાય છે કાલથી તારું કનેક્શન. પણ બોલો ચોથા વર્ષે ખારોડ જમીન હોય, ટેકરો હોય, ખારું હોય કે જંગલ હોય, વન હોય, ચેરી વનસ્પતિ હોય, દરેકને એક હરખા મોની અને એક હરખા મોની એક જ જગ્યાએ ધારા કરી અને આ લીલોતરી પુષ્પ, આ ધરતી લીલોતરી બનાવે એ ચોથા વર્ષે મેઘ. માટે આવું સંતોનો જ્યારે આપણે વચન વિવેક ધારણ કરી અને આપણું જીવન કંઈક આવું બનાવવાની કોશિશ કરીશું. કારણ કે વારંવાર સંતોનો સંગ કરવાથી, ખાલી ગુરુ શરણ લઈ લેવાથી, અમે હમણાં ક્યાં ને અમારે કાઢવું રહે છે ના ધુવા નહીં, અરે જોમપુર ત્યાં ગઈ સાલ હું ડુંગળી લેવા ગયો, એટલે એક ભગત મળ્યા, એટલે અમે ડુંગળી ક્ષેત્રમાં જોતા જોતા જતા હતા અને મેં જય ગુરુ મહારાજ કર્યા કે હું એ ગુરુ મૂકી છું, ધન્યવાદ કેવરાય. મને નતું ભાઈ બકા ભાઈ ભજનમાં ગાયું કે ધન્ય ઘડી જેને સદગુરુ, એટલે બીજું ધન્યવાદ કેવરાય. તો થોડા આગળ ગયા ને એટલે હમણાં કોક આવ્યું તે માવડી મોટી મોઢેથી ગાળે બોલી. એટલે મેં કીધું ગુરુમુખ હતું ના ચિયું મુખ આવ્યું? એટલે કે ગુરુ મહારાજે અમન તો કે એ ગુરુમાં ઉપદેશમાં જ્યાં ભજનમાં જાય એટલી ઘણા પછી બાર તો કે છૂટ આલી લ્યો હવે. એટલે ભાઈ આવી છૂટ હોય? આવો વિવેક. એટલે હોય બેસીને કોઈ ના કરવાનું, બહાર જઈને બધું જમ ઠેકડા મારવો એમ. આવો ગુરુએ ઉપદેશ આપ્યો છે કે અહોનિષ્ઠ આપ્યો છે? તમારા સાહેબે એકડો ભણાયો એટલે નિશાળમાં આલ્યો એટલી ઘડા જ રે કે બહાર આવીને એકડો રે કાયમ યાર, અને ભૂલી જો તો બહાર આવીને અભણ કેવરો કે નિશાળમાં જ ભણેલા ને બહાર આવીને સાહેબે જો એવું ભણાયા હોત તો આ ભણતર કોઈ કોમમાં આવે? એમ ગુરુના દેશમાં તમને શું ભણાયા છે, ત્યો જે ભણાયા છે બહાર એ ભણતર તમારું હોવું જોવે ને. અરે ઘણાને તો ગુરુ કરાય વર્ષો થઈ ગયા અને આમ કે આ હે ગુરુ મહારાજ હું આ તનથી સંતો સાધુ સંતોની સેવા કરીશ. કોઈ દાડો જો ઓગણે કદાચ 4 સંતોને બોલાવીને ચા પાઈ હોય તો ઘણાય ગોમડા એવા છે, આખું જીવન જતું રહે ભજનમાં, પણ 4 કે 5 વધારે તો હડો સગવડ ના હોય કે પરિસ્થિતિ ના હોય, કદાચ ઘરમાં સણકા તરફોડા હોય, પણ આમ 4 કોક સારા ભક્તો આવા મણી ભાઈ જીવન કે આવજો 2 ઘડી સત્સંગ કરીને ચાની કી 2-4 રકબી પી લેજો કે હે ગુરુ મહારાજ હું તનથી સેવા કરીશ મનથી. અને મનમાં નરવો હળો જ ભરેલો હોય, ઓમ તાજા નહીં ને આ મારો બેટો ભજનમાં ચોથી આવ્યો બોલો. ઓમ આ મનમાં હળો છે બીજો કોઈ? આ તો મામુએ આવ્યો હો પાછો, આ કોઈને કહેતો હો, આ કોઈના હોમી ઓગળી થાય એવી છે. પણ આ તો એક સત્સંગ મહાપુરુષોએ કીધું એ હું કથાઓ સંતોએ કીધેલી વાર્તા આપણે બધાને સરવાણે જાય એના માટે કથાઓ હતું છું. હું તો નિમિત્ત છું, આ તો સંતોએ કીધેલું છે. એટલે કે મનથી સેવા કરીશ અને ધન ધર્મના માર્ગે વાપરીશ. એટલે જ્યારે આપણા તનમાં હળો પડ્યો હોય તો ડોક્ટર પાસે જવરાય, મનમાં હળો પડ્યો તો સદગુરુનું શરણ લેવરાય. એટલે નિરોધ બાપુએ કીધું કે મને વિંધાયો વાલાજીને સાથ, મને વાલો વિચાર્યો હવે. જો 8 પોર તમારા મનમાં હરિનું નામ હોય તો તમે કોઈ દિવસ ગમે ત્યો જો તો કોઈ કાર્ય એ તમને આડા આવતો એટલે તમારો વિચાર કોઈ દાડો સેજે આવડી લીટી ન ચાલે ને. આ ભીખોભાઈની દવા કરવા જઈ અને દવાખાનામાં એટલી ઘણા ડોક્ટર ને પછી ખેડૂત બોલાવે ને એ જઈને અવળું ઇન્જેક્શન આલે બોલો કોઈ મેળ પડે? અને ત્યાં તમારું કોઈ વાહ કે તમારે જશે તમને મળે? કદાચ જતા રહ્યા હાટે કોઈ નાલ થવાનું. એટલે આપણને આવો એક ઉત્તમ અવસર મળ્યો છે, હજી સંતો બાકી છે, માટે આ તો ઘડીક આનંદ કર્યો. અને કદાચ આ અવસર આપણો ભડાંગ લઈને આ ગોળો પેલો લાઈટનો એ હેઠો પડે ફૂટી જાય એટલી જ વાર છે.
એટલી વારમાં ટપ લઈને આ દેહ હેઠો પડશે વીજળીના ચમકારે મોતીડા એટલી વારમાં ગુરુ શરણ લઈ લીજો ને કે આયાસો નિજ નોમ લેવા હવે વિક્રમ જતા રહો ઓમનો મેમ ખાલી હાથે એટલું કઈ માણી વિરામ આપો. બોલો સદગુરુ ભગવાન કી. હવે આપણે શંકરરાવ મહારાજને વિનંતી કરીએ પણ આપણે થોડો આનંદ કરાવશી. શંકરરાવ મહારાજ